ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી. કેમ છો બધાયને મારા જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 11. આજે બહુ થઈ ગયું છે મોડું, કેમ કે મારા કાનો તો તાવ નહીં દીકુ. જો ખોટું હોઈ ગયું, ખોટું. દિયાનભાઈની તબિયત આજે બહુ બગડી ગઈ હતી, તો તાવ આવી ગયો હતો, તો સવારે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું હતું અને કામમાં પણ મોડું થઈ ગયું છે. અને હવે ચલો કરશું બપોરની રસોઈની તૈયારી. અને આજે કેયુબેનને લેવા પણ જવાના છે મારે, કેમ કે દાદા જતા રહ્યા છે દુકાન. અને દિયાનભાઈને આજે હતી સ્કૂલમાં રજા. નહીં દીકુ? તારે મેસેજ આવ્યો છે રજા હતી. જલ પણ સ્કૂલે નથી ગયો ને. જલુને સવારે ફોન કર્યો ને, તેની મમ્મીએ કીધું આજે રજા છે એટલે સ્કૂલે નથી જવાનું. તો ચલો હવે થોડી વાર બેસું સીવવા, પછી કરશું. આજે એકચ્યુઅલીમાં બની ગયું છે શાક. સવારે પપ્પા ટિફિન લઈ ગયા છે, તો શાક બની ગયું છે, ખાલી રોટલી જ બનાવવાની છે. તો થોડી વાર મશીને બેસશું અને પછી કરશું. બેનને લેવા જઈશું. અરે વાહ, મારો દીકો બુક લઈને બેઠો છે અત્યારમાં. તને એબીસીડી તો આવડે છે દીકુ? કક્કો ઓલો છે ને હિન્દીનો કક્કો, ઈ જો છે આમાં હિન્દીનો કક્કો. ઈ તો ગુજરાતીનો છે. તારે એક્ઝામમાં પૂછાય ને હિન્દીમાં ક છે કમલ, ઈ ગુજરાતીમાં તીકા આવી ગયો. જો અહીંયા છે. અરે વાહ, સરસ. અસે અનાર, આ છે આમ. કરો પછી. ચલો હવે નાઈ નથી કરવી, આમને બેઠું રહેવાનું છે. ચલો હવે મારી દીકરા, પછી મારે દીદીને લેવા જવું છે, સીવા બેસવું છે. કેટલું મમ્મીને કામ. મમ્મી આવું છે કયું એ છે એ નખ. એટલે સ્કૂલે નથી નાયો નથી. આ દીકરો બે અટાણમાં કાલા વાલા કરવા માંડ્યા છો. હા, નવરા જાસી 12 વાગ્યા, પોણા 12. કાકાનું હવારમાંથી આમ તો મોડું થાય ને મમ્મી, એટલે પછી તમારે છે ખાંડ સુધી કેવું. અને આસપાસ શું કર નંગનું હતું ને બધા, એટલે નહીં અધૂરું પૂરી જો ખાલી થઈ ગયું તો કેવા સરસ કચરા પોતે વ્યવસ્થિત થઈ જાય. અને એમ થાય ઘરમાંથી બધું ગયું, કટે વયું ગયું બધે. હા. અંધિયાને આમથી મજા નહોતી એટલે હું તો રહેવા દીધો. બોલો તો બસ આ ઘરે હોય એટલે એના સાદું નું કામ વધે, નાવા ધોવાનું. તો સ્કૂલે વયો ગયો હોય તો 8 વાગે ત્યાં બેનભાઈ બે બીયા જાય એટલે મેં નવરા ફટાફટ. આપણે જે કરવું હોય ઉતાવળે થાય તો કરો. ને અહીંયા કાળો કાળો કેમ છે બહુ પાછળ? આ વાહો એ ગટુડા એ તો મમ્મી વાવ ગણતી નથી એટલે હવે જવા દે ને. એને છે ને પાછળ રૂવાટી બહુ છે. લોહી નથી ને એટલે લોહી ચડે ને તો રૂવાટી નથી. પણ નકરા વળ જ ખાવા, ક્યાંથી લોહી ચડે? હમણાં તો શીખો છે, હિંચકા નીચે ફાસ ખાતો હોય કાંઈ. હવે ફાસ ખાય ને એટલે ઓલા જમાદાર ને કહી દેવું જોતું. જમાદાર આવે છે એવું નહીં કરવાનું. દીકા પડી જાય ને તો આપણને વાગી જાય. તાઈ નો પડે હું ને પલી જતા વાલે નો લાદે. ખબર પડી ગઈ એક છોકરી ઓલી જાળી છે ને એમાં ફસાણી લઈ આવું. ટાઈમ થઈ ગયો છે. અહીંયા જો ઢગલો કેટલો છે, જે બધે ગળા ઓટવાના અને પછી એને ઓટવાનું એ કામ બચ્યું. આ વખતે થોડુંક અલગ આવ્યું છે. સીધા જ પલટાવાના. નંગમાં વર્ક કરેલું હોય ને તો ડાયરેક્ટ પલટાવવાનું. અને આ પેચ બનાવેલા છે, પેચમાં વર્ક કરેલું છે એટલે એને કટિંગ કરવા પડે, ઓટવા પડે, પછી પાછા પલટાવવાનું. એટલું કરતા તો બધું ગોળ ફિટ થઈ જાય દેશ. દર વખતે થોડું હારું કાયમ ડોસી દીધવા દે. સારું હાલો. કેયુબેન ને લઈને આવી ગયા છે સ્કૂલેથી. અને જો અહીંયા રોટલી મળ્યા છે. તો ચલો મમ્મી ભૂખ લાગી છે બહુ. ગરમ ગરમ રોટલી. હા, તમારે આજે નોમ રેવી છે? હા, મારે આજ 1 વાગ્યા સુધી છે કેસ, એટલે આજે મારે અપા કરવો છે. હાલે છે એટલે હા, તમારે આમ તો ખાવાની જરૂર હોતી નથી એટલે હાલે. અમારે જેવા કાલે એક દિવસ ઉપવાસ કર્યો છે ને તો આજે એમ થાય છે કે હા મારે તો હાલ છે, હાલ પડી જાય નો કાઈ ખાવું પડે. તો એ સાચી કૈલાસનો ફોન આવ્યો એટલે નીરસ બિચારા 4 વાગે 4 વાગે લાવે છે. કેવું ભગવાને તો અરે કાંતાબેન બિચારા જાવું જોઈએ ને, નાવા જાવું જોઈએ ને. હમણાં તો વાત કરતા હતા ને કે પરેશ લઈ બે આવી ગયા.
સુરતથી ત્યાં કાંઈ છે જ નહીં, વેન્ટિલેટર હટાવીને એટલે પૂરું છે. આ તો છોકરા પરીક્ષા હાથે છે રાખ્યો છે. ફાઇનલી ચલો રસોઈ બની ગઈ છે અને બેસી જઈએ જમવા. તો કોબી બટેકાનું શાક, કેરીનું સલાડ, રોટલી, ગોળ. દીકરાને ચડ્યો છે બહુ વધતા આવ નહીં દીકું, બહુ ચડ્યો છે મમ્મી, બોલતો નથી જોઈ. એકદમ ધગધગવા માંડ્યો છે. કાંઈ હતું નહીં ને અચાનક અને નવરાયમાં એમ કહે મૂકવા દીકું, પોતા મૂકવા છે, પોતા મૂકવા છે ઠંડા પાણીના. દવા પાઈ પણ દે હા દવા પાઈ છે. તો તાકડી ઉતરી જા દવા પાઈ. હા કાંઈ હોય નહીં ને આ અચાનક જ હું થઈ જાય ને એટલો તાવ આવવા મળે ને. ચાલો કાંઈ નહોતું રમતો જ કાલ સાંજે. ડબલ વાતાવરણ થાય ને એટલે સારું થોડુંક કેવડાવે. કેવ બેને જમી લીધું છે અને છોકરાઓને છે ને એક વખત આ ઋતુ ફરે ને એટલે હા મોટાને હોત થઈ જાય. મોટા નહોતો જે કાલ જ કૈલાસ બેનો ફોન હતો ને કહેતા હતા ને કે બહુ જ પેટમાં દુખવાનો ને એનો વાન એવું છે અને કે અમારા પેટમાં તાવ હોય એટલા ને આવે છે હા, વાતાવરણ એવું. વાતાવરણ એવું ને એટલે. તો ત્યાં વરસાદ હોય ને કરે કાંઈ. હા અંબાલાલે આગાહી તો કરી છે પણ આવ્યો નથી હજી. 25 થી 1 તારીખની આગાહી છે કે છે. હેરાન થઈ જાય ઘઉં વાળા ને હેરાન થઈ જાય બિચારા. બધાય પાકને નુકસાન થાય ને. બધાય પાકને નુકસાન થાય. હા જે જેને વાવ્યું હોય એને હોય. કઈ આપણા જેવા તો કઈ જમીન ન હોય એટલે કઈ હોય ને એટલે ત્યાં થાય તો અહીંયા. હા ઈ વાત સાચી. હા, ત્યાં થાય તો અહીંયા. હા ઈ તો બરાબર જ છે. મોંઘવારી ફાટી નીકળે. તો આપણે જેવું બેસે તેવું. ઈ તો બરાબર જ છે ને. ખાઈ લઈએ મારે વેફર ખાવાની. હા નવડાવી દઈએ, દવા પીવડાવી દઉં, પછી દીકરાને પીવડાવી દઉં ને બકુ. હા પછી મારા જવાનું થાય છે. હા વાગી ગયા છે 5 અને કેવું બેન આવી ગયા છે ટ્યુશનમાંથી. અમારી બેને ટ્યુશનમાંથી આવે એટલે ભૂખ તો તરત લાગે. જો કેવી બેન આજે તો મસ્ત ચા બનાવી છે મમ્મા માટે ને દીકા માટે, બે માટે. કેવી ચા બનાવતા આવડી કે મારે હારું જો કેવું તને બનાવીને કવડાવે કરતા તું મને પીવડાય છો. તું મને ખવડાય ને હું તને પીવડાવું. તું મને કવડાય ને હું તને પીવડાવું. કાલે શેની એક્ઝામ છે? ગુજરાતી. ઓહો એકદમ છેલ્લામાં છેલ્લો નહીં? ઓરલ છે ને પાછું. ઓરલ છે. લખવામાં થોડીક રસોઈ દીર્ઘાઈમાં ભૂલ પડે પણ બોલવામાં તો ભૂલ પડે નહીં કઈ. કાંઈ નહીં ચલો પછી ખાઈ પીને વાંચવા બેસી જાઓ. જો નાસ્તામાં સરસ મઠિયા, વેફર, પાપડ બધું છે તો આપણે નાસ્તો કરી લઈએ. અને જ્યાં દિયાનભાઈ ઉઠી જાય, દિયાનભાઈ પાછો બહુ તાવ ચડ્યો તો હમણાં તો સુવડાવ્યા છે, ત્યાં સૂઈ ગયા છે. કાંઈ ચલો કરી લઈએ નાસ્તો પછી આપણે અમે અમારા કામે બેસીએ સીવવાના અને તમે તમારા વાંચવા લખવાનું કામ કરો. બા ક્યાં ગયા છે મમ્મી? બા આપણે જૂની સોસાયટીમાં રહેતા હતા ને એટલે એક અંકલ એક્સપાયર થઈ ગયા છે તો નાવા ગયા છે એટલે હવે બા આવશે તો મોડું થઈ જશે. એટલે દિયાન તું તારું વાંચી લે એટલે પછી દિયાને મને થોડી વાર નીચે લઈ જા તો તું લઈ જા. વાગી ગયા છે 8 અને રસોઈમાં જે છે ફ્લાવર વટાણાનું શાક બનાવી દીધું છે અને હવે કરશું નહીં. લોટ પણ બંધાઈ ગયો છે અને અહીંયા જો બે ભાઈ અમારે તું શું કરશો કાનુડાઈ? લીંબુ શરબત. લીંબુ શરબત વાળા છરી વાગી જાય વાઈજી તો બે વાર. તો નો સુધારાય બેટા, મમ્મીને કહેવાય. તાવ જરીક સારું થાય ને એટલે મોગલીને મોં આવી જાય. એ ચાય વાઈ. અહીંયા વાગી વાળા કાપી દીધું મેં. તમારે કેમ મમ્મી બહુ મોડું છે? મોઢું એમાં નાનું મરણ ને એટલે રો કોકરમાં સાના રે તો કઈક ઓલા બીજી થાય. સાચી વાત. એકને સાના રાખે બીજા સારું. બીજા ચાલો રેખા ને સાના જ રે ને બધું કરી ભરે. આ તો ઘડીક કરમ ઘડીક ભાઈ વયો જાય ખાવા તો મળે. કેમ તો એ મને એની આત્માને હા. શાંતિ આપે. એમ આ ભાગશાળી આ તો એને છે હવાર સુધી મંડળ માંડવો છે ને માંડવો છે માતાજીનો. માતાજીનો હવાર સુધી ભજન છે ને અને આનો છેલ્લો વારો આવ્યો હતો. બહુ જીવ ભાગશાળી. ખાઈને આનો રોટલી બાકી છે, રોટલી બનાવું એટલે દીપક બેસી જાય જમવા. લાય હું બનાવું. પછી મેળ આવશે તો ગાર્ડન માં જવું છે મારે. જો સિવાય આને ભાઈ ને તાવ ચડ્યો જ નહીં. કઈ રોટે ઉઠો ને તો બહુ જ તાવ ચડ્યો. પાછી દવા પાઈ ઘડીક ટાઈમથી પોતા મૂકવા જોઈએ. બધા હાવ ટાઢું છે. હાવ ટાઢું. મસી નીચે રમવા ઘડી વાર ગયો.
અને નીચે રમવા પછી અત્યારે ઠંડો થઈ ગયો છે, ઘડી કેમ છે મારે દવાખાને ન લઈ જવું પડે. આમાં મમ્મી હા મમ્મી આજે ગાર્ડન માં જાઉં છે 10:30 અને હવે કામ પણ બધું પતી ગયું છે. તો અહીંયા જો તું નથી નહીં દીકુ, ખાઈ લીધું તું ને પાછો લઈને બેઠો. આલુ છે બહુ તીખી છે પણ સારું છે. બહુ તીખી છે ને હારી છે. અહીંયા જયાબેન બેઠા છે ફરાળ કરવા. મમ્મી દીદી ચાલ આલુ છે ખાય છે ને હા. એને રોજ પાણી પીવે. હા મને તો પીવું જ નહીં. હા, તું તો છો જ ને જો strong ને. વાતમાં કેવી છાવા મળી. હા તો તે થામ અને જો પછી પાણી પીવે જો છે તો ખાતી ન હોય તો નહીં કાનું. જો દિયાન પાણી પીવે છે, તીખી નહીં લાગતી તને? ઓકે કઈ નહીં, ચલો હવે સૂઈ જઈએ અને મળીએ કાલે નવા બ્લોગ સાથે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.